સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર ખેડૂત મિત્રો આજે એટલે કે 20 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો ગુજરાત સરકારનું બજેટ રજૂ કરવામાં આવેલ છે। આ બજેટની અંદર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને લક્ષી થોડીક મહત્ત્વની જાહેરાતો કરેલ છે। જે પૈકી એક મહત્ત્વની જાહેરાત વિશે આજે આપણે વાત કરીશું, જેની અંદર મિત્રો કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલ છે, જેની અંદર દરેક ખેડૂતોને મિત્રો ટ્રેક્ટરની ખરીદી માટે હવેથી મિત્રો 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। હવે મિત્રો સરકાર દ્વારા દરેક ખેડૂત મિત્રોને જો ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો તેના માટે મિત્રો 1 લાખ રૂપિયા સહાય પૂરી પાડવામાં આવશે। અત્યાર સુધી મિત્રો આ સહાય 60,000 રૂપિયા હતી, જેમાં સરકાર દ્વારા મિત્રો 40,000 રૂપિયાનો વધારો કરી અને મિત્રો આ સહાય 1 લાખ રૂપિયા કરવામાં આવેલ છે। આ મિત્રો મોટા ટ્રેક્ટરની વાત થઈ। અત્યાર સુધી મોટા ટ્રેક્ટરની અંદર મિત્રો સરકાર દ્વારા 60,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, જે વધારીને સરકાર દ્વારા મિત્રો 1 લાખની કરવામાં આવી। હવે મિત્રો નાના ટ્રેક્ટરની વાત કરીએ તો સરકાર દ્વારા આમ તો બજેટની અંદર તેની કોઈ સ્પેસિફિક મિત્રો જાહેરાત કરેલ નથી, પરંતુ જો આપણે અંદાજ મારીએ તો મિત્રો નાના ટ્રેક્ટરની અંદર સરકાર દ્વારા અત્યાર સુધી મિત્રો 45,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેની અંદર અંદાજે મિત્રો 25 અથવા તો 30,000 રૂપિયાનો વધારો થઈ શકે છે। એટલે કે અંદાજે સહાય ગણીએ નાના ટ્રેક્ટરની તો મિત્રો ખેડૂત મિત્રોને અંદાજે 70,000 અથવા તો મિત્રો 75,000 રૂપિયાની સહાય મળી શકે છે, જેની મિત્રો સરકાર દ્વારા હવે વિગતવાર જાહેરાત કરવામાં આવશે। તેની કોઈ જાહેરાત કરેલ નથી નાના ટ્રેક્ટર માટે, પરંતુ આપણે અંદાજ મારીએ તો મિત્રો 70,000 રૂપિયા અથવા તો 75,000 રૂપિયાની સહાય ખેડૂત મિત્રોને નાના ટ્રેક્ટરની ખરીદી માટે મિત્રો મળશે। તો મિત્રો આ ખેડૂતલક્ષી એક મહત્ત્વનો નિર્ણય કહી શકાય છે ગુજરાત સરકારનો, કે ખેડૂતોને મિત્રો 1 લાખની સહાય કરવામાં આવેલ છે। ઘણા સમયથી મિત્રો ખેડૂતોને મોટા ટ્રેક્ટરની ખરીદી માટે મિત્રો 60,000 રૂપિયાની જ સબસિડી ચૂકવવામાં આવતી હતી, જે સરકારે આ વખતે એટલે કે હવે વર્ષ 2025-26થી જે પણ ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરશે તે તમામ ખેડૂત મિત્રોને 1 લાખની સહાય મિત્રો ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। તો આ ખેડૂતોને લગતો એક બહુ મહત્ત્વનો નિર્ણય કહી શકાય છે। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।